મંગલાચરણ ચિત્રાસંધાનહંતારો યત્પાદાંબુજરેણવ શ્રીયાનંદાનિતાચાર્યાન પ્ರಣમામિ મુમુર્મુઃ યદનુગતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरात्मिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारके હા અર્પણ કરો શરૂ. અને જો આપણે આજે આ ગ્રંથ સંપૂર્ણ કરવું છે પ્રસ્તુતિમાં, એટલે એ સમયમાં તમે એને ધ્યાનમાં રાખી અને બહુ સંક્ષેપમાં કરજો, બહુ વિસ્તારથી એ નથી કરવાનું. એટલે બીજા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે અહીંયા શ્રી મહાપ્રભુજી એવું સમજાવી રહ્યા છે કે જયારે શ્રી કૃષ્ણ ગોચારણ માંથી પાછા પધારતા તો એમને જેવું સુખ ગોપીજનોને થયું હતું એવું સુખ મને ક્યારે એવું ક્યારે મને થશે. તો પહેલા શ્લોકમાં દુઃખની આશંકા કરવામાં આવી છે અને બીજા શ્લોકમાં સુખની આશંકા કરવામાં આવી છે. અને એટલે અહીંયા વિયોગ એટલે દુઃખની અનુભૂતિ અને સંયોગ એટલે સુખની અનુભૂતિ. અને એટલે સુખ અને દુઃખ આ વિયોગ અને સંયોગ પર આધારિત છે. અને આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ અહીંયા એવો પ્રશ્ન થશે કે અહીંયા શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં ગોપીજનોને પહેલા ગણાવ્યા છે અને પહેલાના શ્લોકમાં નંદરાયજી યશોદાજીને પહેલા ગણાવ્યા છે. તો આનું કારણ શું છે? તો આપણે એવું સમજી શકીએ છીએ કે જે નામપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યું છે એમને સુખની દુઃખની અનુભૂતિ કરવામાં આવી છે. અને જો ક્રમમાં હોય તો જેમનું નામ પહેલા ઉલ્લેખ કરવામાં આવ્યું હોય તેમનું સુખ અને દુઃખ સૌથી તીવ્ર છે. તો જે ભગવાન પાછા પધારે છે ગોચારણ માંથી તો ગોપીજનો વ્રજવાસીઓને સુખની અનુભૂતિ થાય છે. અહીંયા નંદરાયજી યશોદાજીને ઉલ્લેખ કેમ નહીં કરવામાં આવ્યું? તો નંદરાયજી ને યશોદાજીને તો ખબર જ હતી કે જયારે કૃષ્ણ ગોચારણ માંથી એમને ખબર જ હતી કે કૃષ્ણ ગોચારણ માંથી સીધા ઘરે જ પધારશે. એટલે એમના સુખ એમને સુખ થતો તો પણ ગોપીજનોને વધારે તીવ્ર સુખ હતો. અને અહીંયા આમને એવો પ્રશ્ન થશે કે ઉત્તાપનના સમયે આપને એવો સુખ કેમ નહીં થતો ગોપીજનોના જેમ? તો એવું કહી શકાય છે કે આપનામાં અસ્વસ્થતા છે. આપણે જો ગોપીજનોનો સુખનો ભાવ હતો જે ગોપીજનોનો સુખનો ભાવ હતો એની આપણે ભાવના કરવી જોઈએ. અને ત્રીજા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે અહીંયા નિરોધ નું કારણ લક્ષણ અને વ્યાપાર એટલે ઇફેક્ટ સમજાવ્યું હતું. તો કારણ લક્ષણ એવું હતું કે ભગવાનની લીલા અને જે ઇફેક્ટ હતું એ ભક્તનું ચિત્ત ભગવાનમાં આસક્ત થાય. તો પહેલા બે શ્લોકમાં નંદરાયજી યશોદાજી અને ગોપીજનોનું નિરૂપણ કરાવ્યું હતું. પણ જે વ્રજભક્તો જે રહી ગયા છે એનું આ ત્રીજા શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જયારે ગોપાલકો કૃષ્ણ સાથે ગોચારણ જતા તો એમને સંયોગ થતો અને ગોપીજનોને વિયોગ થતો. પણ જયારે કૃષ્ણ પાછા પધારે તો ગોપાલકોને વિયોગ થતો અને ગોપીજનોને સંયોગ થતો. એટલે અલ્પકાલીન વિયોગ થતો હતો. પણ જયારે ભગવાન મથુરા પધાર્યા તો ગોપીજનો અને ગોપાલોને સદા વિયોગ થયો અને બહુ તીવ્ર થયો કે ઉદ્ધવજીને મોકલવા પડ્યા. હવે અહીંયા સુમહાન ઉત્સવ થયો હતો. તો હવે એવો પ્રશ્ન હવે થાય કે આપને સુમહાન ઉત્સવ ક્યારે થશે? જયારે આપને ભક્તની સાથે સંગ થાય કે જે પોતે ભક્તિ સેવા કરે અને અનુસારમાં એમની સાથે ભગવત ગુણગાન કરવું જોઈએ.
એટલે પહેલા સમાન ઉત્સવ મનમાં થાય અને પછી વાણી અને ક્રિયામાં થાય છે. હવે પછી ચોથા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે મહાન કૃપા એટલે મહાપુરુષોની કૃપા, એટલે જે પરંપરાને પાલન કરી ચૂક્યા છે અને એને મોટાઓ કે મહાપુરુષો કહેવાય છે. તો ભક્તિ માર્ગમાં મહાપુરુષો એટલે જે શ્લોકના ઉપરનો ઉપક્રમ છે ને એ તો તમારે ખાસ વાંચવું જ જોઈએ, કેમ કે એ જ આની સમરી છે સાચી. તે પછી શ્લોકની ડિટેલ તમે થોડીક લઈ લો, પણ સમરી વાંચ્યા વિના નહીં. એને જ તમે ડિસ્ક્રાઇબ કરી દેશો તો આપોઆપ ગ્રંથની સમરી થઈ જશે. હા, એટલે હું ચોથા શ્લોકનો ઉપક્રમ થી ચાલુ કરું છું. તમે જેની પણ સમરી કરો, જેમ અત્યારે તે 2 શ્લોક કર્યા ને, તો એ પણ આ ઉપરનો જે ઉપક્રમ છે એમાં આ શ્લોકનો વિષય આવી ગયો. તો આગળ જેમને પણ કરવાનું છે એ બધા માટે હું કહી રહ્યો છું. ગોકુલ અને વૃંદાવનમાં ગોપીઓ માટે ભગવાનનો સંદેશ લઈને ઉદ્ધવજીના આવવાથી ભગવદ વાર્તાનો સુમહાન મહોત્સવ થયો હતો. તે શ્રવણે જેઓ ભગવત સેવા કરી ન શકતા હોય તેવા ભગવદીઓ તેવા મહોત્સવની ભાવના કરતા કરતા ભગવદીઓને સાથે ભગવત વાર્તા અને ભગવત ગુણગાન કરતા રહે તો પણ તેઓથી ભક્તિ નિરોધ અવસ્થા સુધી પહોંચી શકે છે. હવે નિરોધના પ્રથમ પગથિયાની પ્રાપ્તિનું સાધન બતાવે છે. એટલે અહીંયા એવું સમજાવે છે કે જે મહત્પુરુષો જે મહત્તામ કૃપા એટલે મહાપુરુષોની કૃપા, એટલે જે પરંપરાને પાલન કરી ચૂક્યા છે એને મોટા કે મહાપુરુષો કહેવાય છે. તો ભક્તિ માર્ગમાં મહાપુરુષ એટલે ગોપીજનો, યમુનાજી કે મહાપ્રભુજી. તો અહીંયા એવી અભિલાષા થાય છે કે ભગવાનની કૃપા ક્યારે થશે? તો ભગવાન મોટાઓના દ્વારા કૃપા કરે છે. અવતાર કાળમાં તો ભગવાન સ્વયં પધારેલા છે એટલે મહાપુરુષોની જરૂરિયાત નથી. અને અનવતાર કાળમાં તો ભગવાન સ્વધામમાં બિરાજે છે એટલે મહાપુરુષોને રાખે છે. એટલે જયારે મોટાઓની કૃપા થશે ત્યારે ભગવાનની કૃપા થશે. એટલે જ્યાં સુધી મોટાઓની કૃપા થાય ત્યાં સુધી ભગવાન કીર્તિમાન રૂપે રહે છે. એટલે જયારે કૃપા થશે તો આનંદ થાય છે અને ત્યાં સુધી ભગવાન સુખરૂપ બને છે. તો અહીંયા આનંદ અને સુખનો એવો બંનેનું ડિફરન્સ એવું છે કે આનંદ એટલે ભગવાનમાં રહેલું અને સુખ એટલે ઇન્દ્રિયોને સારું લાગે એવું. એટલે આનંદ એ સુખનું સબસ્ટિટ્યુટ છે. એટલે કીર્તન ભરાયેલા ભગવાન સુખરૂપ બની જાય છે જ્યાં સુધી મહાપુરુષોની કૃપા થાય. અને 5મા શ્લોકમાં એવું હતું કે અંતઃકરણ પર મેલ કેમ ચડતો હશે તેનું સમાધાન જાણવું. જો પ્રતિબંધ જોવા વાળા અથવા કોઈ પણ કાચ પર આમના મોઢામાંથી વરાળ નાખીને ને તે વરાળ માત્ર પર વારમાં એની મેળે ઉડી જાય એ જ કાચ નિર્મળ દેખાય તે લૌકિકપણા રૂપી મેલ શ્વાસ દ્વારા નીકળી જાય છે. તો મને આ 5મા શ્લોકમાં એવું સમજાયું કે પહેલા જોયું કે મોટાઓને કાળના ભગવાનની દયા કે કૃપા રોકાયેલી છે અને અનવતાર કાળમાં આવું કાચ થાય છે. એટલે અહીંયા મોટાઓ સ્પીડ બ્રેકર કે મોનિટર તરીકે ભગવાન રાખ્યા છે. તો આવું મેન્ડેટરી નથી પણ ભગવાનની લીલા જ છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી લુખ્ખું ભોજન અને સ્નિગ્ધ ભોજનનું એક્ઝામ્પલ આપી રહ્યા છે. લુખ્ખું ભોજનમાં પેટ ભરાય પણ રુચિ ના આવે અને સ્નિગ્ધ ભોજન એ રસવાળું ભોજન છે પણ એટલે પેટ ભરાય અને રુચિ આવે. તો એવી જ રીતે જેમને એવો પ્રશ્ન થાય છે કે મહાપુરુષોની સાથે ગુણગાન કરતા વગર અહીંયા સામાન્ય મનુષ્ય સાથે કેમ ના થઈ શકે? તો જો આપણે મહાપુરુષોની સાથે ગુણગાન કરીએ તો એ સ્નિગ્ધ ભોજન જેમ છે.
પણ જો આપણે સામાન્ય મનુષ્ય સાથે ગુણગાન કરીએ તો લુખ્ખું ભોજન જેમ છે. આનાથી ભાવ દ્રઢ પણ નહીં થતો અને દૂષણની પોસિબિલિટી છે. પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે મોટાઓની કૃપા આપને જોઈએ છે. આપણે આ ભગવાનના ગુણગાનોથી કરી શકીએ છીએ અને એટલું જ નહીં પણ આપણે ચિંતા રાખીને એમની પદ્ધતિનું પાલન કરવું પડે. અને જો આપણે ભક્તિ માર્ગના દૃષ્ટિથી જોઈએ તો શ્રી મહાપ્રભુજી મહાપુરુષ છે અને એમને પ્રસન્ન કરવા માટે એમનું આજ્ઞાનું પાલન કરવું પડે છે. હવે ચોથા શ્લોકમાં એવું સમજાયું કે પહેલા એમ સમજાવ્યું કે ભક્તના સામાન્ય મનુષ્ય સાથે ગુણગાન કર્યા વગર મહાપુરુષોની સાથે ગુણગાન કરવું જોઈએ. અને હવે અહીંયા મહાપ્રભુજી સુખદેવજીનું એક્ઝામ્પલ આપે છે અને કે જેમને બ્રહ્મ જ્ઞાન થયું છે કે અને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે અને જીવન મુક્તિની પ્રાપ્તિ થઈ છે. અને જ્યારે સુખદેવજી માતાના ગર્ભમાં હતા તો એમને ખબર જ હતી કે સંસાર એ ખરાબ છે, એટલે પહેલેથી જ એમને જીવન મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ હતી. અને જ્યારે સુખદેવજી જન્મ્યા ત્યારે સીધા ફોરેસ્ટમાં ચાલવા માંડ્યા. ત્યારે વેદવ્યાસજી ભગવાનનું ગુણનું ગાયું અને ત્યારે જ સુખદેવજી ચાલવાનું બંધ કર્યું અને ભગવાનના ગુણગાનમાં મગ્ન રહી ગયા. એટલે તો આવી જ રીતે ભગવાનના ગુણગાનથી થતી સુખના તુલનામાં જે જીવન મુક્તિના પ્રાપ્ત જેમને જીવન મુક્તિને પ્રાપ્ત કરી છે એમને પણ આવું સુખ નહીં થતું. તો હવે પહેલા મોટાઓની કૃપા મેળવ્યા પછી ભગવાનની કૃપા મળશે તો આ બહુ દૂરની વાત છે. એટલે ભગવાન આનંદના સાગર છે અને કીર્તનનું સુખ આપશે. એટલે સદા ભગવાનનું કીર્તન કરવું જોઈએ. અને પછી 7મા શ્લોકમાં મને એવી સમજણ પડી કે પહેલા ગુણના ગાનોનું ગ્લોરીફાઈ કર્યું અને એનાથી આપણે સુખ થશે. તો અહીંયા એવી અભિલાષા થાય છે કે મને સુખ ક્યારે થશે, કે મને કૃપા ક્યારે થશે, નિરોધ ક્યારે થશે મને. એટલે આના લીધે ક્લેશ થઈ રહ્યો છે કે કેમ ભગવાનમાં નિરોધ નહીં થતો. અને આવા ક્લેશ વિરહી ભક્ત જોઈને ભગવાન કૃપાયુક્ત બને છે. અને જે સદાનંદમ ભગવાન એટલે જેમનો આનંદ નો તિરોભાવ નહીં થતો એટલે એ આપના હૃદયમાં બિરાજે છે અને ભાવ રૂપે એવા ભગવાન બહાર પ્રગટ થઈ જાય છે. તો ભક્તનો ક્લેશ જોઈને ભગવાનમાં પણ ક્લેશ થાય છે એટલે ભાર પ્રગટ થાય છે અને વધારે વિલંબ નહીં કરતા. અને જેમ બાળક હોય તો જ્યારે માતા ના દેખાય તો બાળક રડવા માંડે અને ત્યારે માતાને પણ એમ દુઃખ થાય છે કે એનું બાળક રડે છે એટલે તરત જ એ પ્રગટ થઈ જાય છે બાળકની સામે. તો અને ભગવાન ઘણા રીતે પ્રગટ થાય છે કે જે ભક્ત ક્લેશને દૂર કરવા માટે ગુણગાનો કરે છે તો ભગવાન સદાનંદ તરીકે પ્રગટ થાય છે. અને જે ક્લેશને દૂર કરવા માટે યજ્ઞ તપ વગેરે કરે છે તો એ ભગવાનને પ્રગટ થવાની ઉપેક્ષા કરે છે તો ભગવાન પ્રગટ પણ થઈ શકે છે પણ સુખરૂપ રીતે નહીં. અને એટલે મને આ 7મા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી. અને પછી મને 8મા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે અંતર્યામી રૂપે જે ભગવાન વિરાજે છે એ આનંદ રૂપે જ છે. તો પણ ભક્તને વિરહે ક્લેશ થાય છે એટલે જો બહાર પ્રગટ થાય તો જ એ આનંદનો અનુભવ થશે. અને આ ક્લેશ થઈને ભગવાન કૃપાયુક્ત થઈને સરાનંદ રૂપે બહાર પ્રગટ થઈને કૃપાનંદ આપે છે. તો આ કૃપાનંદ સુદુર્લભ છે એટલે રેર માંથી પણ રેર. તો ભગવાન બહાર પ્રગટ થવાથી કૃપા વરસાવે છે અને આનંદનો સાગર બીજવી દે છે. અને પછી મને 9મા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે જે ભક્ત ભગવાનમાં નિરોધ છે એટલે પ્રપંચમાં આસક્તિ રાખ્યા વગર ભગવાનમાં પ્રબળ આસક્તિ છે તો જેમને પૂર્ણ આસક્તિ નથી એનું મન
ભટકતું હોય છે. તો એ જીવ બધા પ્રયત્ન કરશે, પણ જો ભગવાનનો પ્રેમ જાગશે તો ઓટોમેટિકલી પ્રપંચ ભૂલી જશે. આ અવસ્થા સાધન નિરોધ કહેવાય છે. એટલે નિરોધ થવાનું સાધન તો પહેલો ઉપાય છે કે સર્વનો પરિત્યાગ. આ ત્યાગાત્મક ઉપાય છે. અને પછી આપણે ભગવત ગુણગાન કરવું જોઈએ. આ અનુષ્ઠાનાત્મક છે. અને ભગવાન સચ્ચિદાનંદ છે. અને પહેલાના ઉપાયોથી આપણામાં સચ્ચિદ અને આનંદ પ્રગટ થાય છે. અને એટલે આપણે પણ સચ્ચિદાનંદ થઈ જઈએ. પણ આ ખાલી કૃપાથી થાય છે. મને એવી સમજણ પડી ગઈ છે. સરસ. હો અર્પણ, એકદમ સરસ સમરી આપી. પ્રણામ જય હું 10મા શ્લોકથી કરું. હા ભક્તિ, હા કરો. પોતાના અનુભવને આધારે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ રૂપ ભક્તિની સર્વાતિશયતાનું નિરૂપણ અને સ્વમાર્ગમાં તેના ઉપદેશ આવશ્યકતા. તો અહીંયા 10મા શ્લોકમાં મહાપ્રભુજી પોતાના ઉદાહરણ દઈને સમજાવે છે કે મહાપ્રભુજી પોતે નિરોધ વરે નિરુદ્ધ થયા છે, એટલે કે રોધ કરીને નિરુદ્ધ થયા છે. અને પછી નિરોધની જે પદવી પર એટલે નિરોધની જે પદવી છે એના પર પહોંચ્યા છે. તો હવે જે નિરોધના જે અધિકારી છે તે લોકોને આ નિરોધ સમજાવવા માટે આગળના શ્લોકમાં વર્ણન કરે છે. તો અહીંયા સૌથી પહેલા રોધેના નિરોધ એટલો એનો રોધેના નિરુદ્ધ એટલે કે રોધ કરીને નિરુદ્ધ થયો છે. એટલે કે નિરુદ્ધ એટલે કે ભગવાનમાં આસક્ત, અને રોધ એટલે કે કંઠાવરોધ એટલે કે રૂકાવટ. કે આપણે એમ જોઈ શકીએ કે જેમ જે ઇન્દ્રિયો છે આપણી, કે આપણી જે રૂકાવટ છે પ્રભુ પાસે પહોંચવાની એ બહારથી પણ થઈ શકે છે અને આંતરમાં પણ થઈ શકે છે. તો અહીંયા મહાપ્રભુજીએ કહ્યું છે કે હું રોધથી નિરોધ થયો છું. એટલે રોધ શું? તો રોધ એટલે કે રૂકાવટ જે બહાર બીજા દ્વારા પણ થઈ શકે છે અને આપણી ભીતરની જે આપણા ભીતરના જે ભાવો છે તેનાથી પણ રૂકાવટ થઈ શકે છે. કે આપણે જે પૂર્વજન્મોના સંસ્કાર છે, તો કેટલા બધી જગ્યાએ આપણો જન્મ થયો છે, તો એના જે સંસ્કારો છે એનાથી મન ભરાયેલું છે. તો એના કારણે તો અનંત જન્મના સંસ્કારો લઈને જે આપણો જે આપણે પેદા થયા છીએ, તો મન આટલા બધા સંસ્કારોથી ભરાયેલો છે. તો એ આમ પ્રભુ તરફ મોડાઈ નથી રહ્યો. એ જે અંતરમાં જે ભાવો છે ને રોકી રહ્યા છે. તો જેમ મનને પ્રભુ તરફ મોડવાનો આપણે જે મન છે એ પ્રભુ તરફ મોડવાનો પ્રયાસ કરે છે, તો પણ એ મોડાઈ નથી શકતો, કેમ કે એને જરા ખાલી થવું પડે છે. તો એને જરાક હલકું થવા માટે કોઈક પુલિંગ ડિવાઇસની જરૂરત પડે છે. તો જેમ આગળના શ્લોકમાં મહત્પુરુષની વાત કરી, તો એવી જ રીતે જે પહેલાના શ્લોકમાં જે વાત કરી છે મહત્પુરુષની, એના એક પુલિંગ ડિવાઇસની જેમ થઈ શકે છે મહત્પુરુષની કૃપા. તો અહીંયા જે મનને પણ એટલે મન આટલું ભરાયેલું છે, તો એને અગર આપણે મહત્પુરુષની કૃપા હશે તો એ પ્રભુ તરફ મોડાઈ શકશે. પણ જો અગર બહુ જ આમ ભારી મન હશે તો એટલે મહાપ્રભુજી છે એ આપણા મહત્પુરુષ તરીકે એમને જોઈએ. તો અગર મહાપ્રભુજી પોતે નિરોધને પામેલા છે અને તો પણ એમને અહીંયા આ ભૂતલ પર પ્રગટ થવું પડ્યું, તો કોઈ મહત્પુરુષની કૃપા માટે આપણે આપણા તરફથી પણ કઈ એફર્ટ્સ કરવા જોઈએ. તો આપણે આપણા જે લોકવેદની આપણી જે આસક્તિ છે એને છોડીને ભગવદ આસક્તિ કરવા માટે જવું જોઈએ. આપણા મનમાં જે લોક અને વેદ માટે જે આસક્તિ છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. અને આસક્તિનો અને લોકાસક્તિ વેદાસક્તિને છોડી દઈશું તો આપણો જે મનમાં જે વજન છે એ હલકું થશે. તો જેનાથી આ જે
મહત્પુરુષની કૃપાથી આપણે આ પ્રભુ તરફ જઈ શકશું. તો આવું મને 10મા શ્લોકમાંથી સમજાયું. ને પછી 11મા શ્લોકમાં જે 11મા શ્લોકમાં જે લોકો નિરુદ્ધ છે એમના માટે મહાપ્રભુજી વર્ણન કરે છે કે આ જે વાત અહીંયા કહેવામાં આવી છે એ કોના માટે ઉપયોગી છે, કોણ એનો અધિકારી છે. તો જે લોકો માટે મહાપ્રભુજી અહીંયા વર્ણન નથી કરી રહ્યા તો એ કોણ છે? તો જે લોકોનો હાથ પ્રભુએ છોડી દીધો છે એવા જે ભવસાગરમાં એટલે કે સંસારમાં પડેલા જીવો છે, સંસારમાં આસક્ત જીવો છે, એ લોકો માટે આ અહીંયા નિરૂપણ નથી કરવામાં આવ્યો. જે લોકોને પ્રભુમાં નિરોધ છે, આસક્ત છે પ્રભુમાં, એ લોકો જયારે નિરંતર એટલે ભગવાનમાં જ આસક્ત છે, ભગવત ભજન કરે છે, એમના માટે આ ગ્રંથ રચ્યો છે. જેમને ઠાકોરજી છોડી દીધા છે તેમના માટે આ નિરૂપણ નથી. જે લોકોને ઠાકોરજીએ હાથ જેમનો પકડી રાખ્યો છે એમના માટે છે. તો અહીંયા એવું છે કે જે મુક્ત છે તે લોકો ડૂબી રહ્યા છે અને બંધન પામેલા છે એ આનંદ અનુભવી રહ્યા છે. તો અહીંયા મુક્ત એટલે કે પ્રભુથી મુક્ત છે, પ્રભુએ એમને છોડી દીધા છે, અને બંધન એટલે કે સંબંધ પ્રભુ સાથે સંબંધ થયેલો છે. તો જે અહીંયા હમણાં સુધી જે શ્લોક થયા એમના મહાપ્રભુજીની જે આજ્ઞાનું પાલન કરી રહ્યા હોય, જેમને આવું કરવાનો ગમતો હોય તે લોકોને આ ગ્રંથમાં રુચિ છે. તો એ લોકો હાથ પ્રભુએ પકડી રાખ્યો છે. અને જે લોકોને આમાં રુચિ નથી આવતી, જે લોકો આનાથી ભાગે છે અને સંસારમાં એમને મજા આવે છે, એ લોકોને છોડી દીધા છે. એમના માટે આ છે પણ નહીં વાત. એ 11મા શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. પછી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિની સિદ્ધિ માટે સકલ ઇન્દ્રિયાદિકનો ભગવાનમાં વિનિયોગ કરવો જોઈએ. તેનાથી ભક્તિનો નિરોધ અવસ્થામાં પરિપાક થાય છે. તો 12મા શ્લોકથી જેમ આગળના શ્લોકમાં જોયું કે જેમનો હાથ પકડી રાખ્યો છે ઠાકોરજીએ એ આનંદ અનુભવી રહ્યા છે, જેમને છોડી દીધા છે તે સંસારમાં ડૂબી રહ્યા છે. તો હવે જે વ્યક્તિ છે એ પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણમાં આનંદ અનુભવે છે. તો હવે એને એવી અભિલાષા હોય કે મને પ્રભુમાં પ્રબળ આસક્તિ થાય, એટલે કે એને નિરોધ પ્રભુમાં કરવું છે. તો એને શું કરવું જોઈએ, એના માટે ઉપાય શું થઈ શકે? તો એનામાં એમ સૌથી પહેલો ઉપાય મહાપ્રભુજીએ સમજાવ્યો છે કે એની જે ઇન્દ્રિયો છે એને પ્રભુમાં લગાડવું જોઈએ. તો ઇન્દ્રિયોને પ્રભુમાં કેમ લગાડશે? તો ઇન્દ્રિયો છે એ તો જડ હોય એટલે અને એના પર ઘણા બધા પ્રભાવ હોય. તો અગર જો ઇન્દ્રિયોને એટલે એને ઘણા જન્મ લીધા છે તો એ એમ દૂષિત થઈ ગઈ છે. જેમ સંસારમાં જાય છે તો સંસારથી દૂષિત થઈ ગઈ છે, સંસારનો આવેશ એમાં આવી ગયો છે. તો ઇન્દ્રિયોનો જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે વિષય ઉપર છે, તો પ્રભુ પર નથી. તો જે ઇન્દ્રિયો પ્રભુથી વિમુખ છે તેને પ્રભુ તરફ વાળવી હોય તે ખૂબ એટલે એને બહુ જ પ્રયત્ન કરવા પડે છે. તો અહીંયા જે સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયો છે તેનો સાચો હેત કૃષ્ણમાં જ છે. પૂર્ણ આનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં મન લગાડશે. જ્યારે એવી રીતે ઇન્દ્રિયોનો મન પ્રભુમાં લાગશે ત્યારે એનો વિનિયોગ પ્રભુમાં થશે. ત્યારે જેનો જે સંસાર છે એ છૂટી જશે અને એ આનંદનો અનુભવ કરશે. અને ઇન્દ્રિયો જ્યારે એ સમજી જશે ત્યારે જ એનો બીજી પ્રવૃત્તિમાંથી મન છૂટશે. અને ઇન્દ્રિયો છે એ જળ છે, એ પહેલા જ કીધું, તેથી પોતાની રીતે નહીં વળી શકે. તો એટલે મહાપ્રભુજી કહે છે કે ઇન્દ્રિયોનો મન પોતાની રીતે નહીં વળે તેમ નથી. તેને એક ફરજ એટલે જેમ જે કઈ બાળક હોય ન ભણે તો એનો જે ગુરુ શિક્ષક છે એને ઠાપકો મારે તો એ પાછો એનો જે ધ્યાન ભટકી રહ્યો છે ભણવામાંથી એ ભણવામાં લાગી જાય. એવી રીતે ઇન્દ્રિયોને એવો કંઈક ફરજ કે ઠાપકો કે એનો ઇન્દ્રિયોને એવું પ્રભુમાં મન લગાડશે તો એનો સંસાર આવેશ છૂટી જશે અને એનો ભગવદ આવેશ એમાં થશે. એવું મને 12મા શ્લોકમાં સમજાયું.
પછી 13મા શ્લોકથી સમજાવવામાં આવે છે કે જે જીવ છે એ સર્વદા મુરરૈવી જે ઠાકોરજીનું જે સ્વરૂપ છે એનામાં ગુણમાં આવેશથી પુષ્ટ એવા ચિત્તવાળાને સંસારનો ત્યાગ ક્લેશ થતો નથી, તેમજ સંસારના વેરાને લીધે ક્લેશ થતો નથી, પણ હરિવત સુખ થાય છે. જ્યારે આમ થાય છે ત્યારે દયાળુપણું થાય છે. બીજી રીતે ક્રૂરતા મનાય નહીં, બીજી રીતે ક્રૂરતા મનાય છે. તો આનામાં એમ સમજાવે છે કે જે ભક્ત છે તેનો મન પ્રભુમાં આસક્ત થઈ રહ્યો છે, તો તે મુખ્યતઃ તેને ખબર છે કે પ્રભુ છે એ ઉત્તમ છે, પણ સંસાર આવેશ એના પર એટલો હાવી છે કે પ્રભુ તરફ મોડાઈ નથી શકી રહ્યો. તો સંસારમાંથી એને પોતાનું મન છોડવું છે. તો જે પહેલો ઉપાય બતાવ્યો કે ઇન્દ્રિયોને ઘણો સંઘર્ષ કરવો પડે છે મન સંસારમાંથી કાઢવા માટે, તો જેને જ્યારે પ્રભુમાં સંસારનો જે વ્યસન છે એને પ્રભુમાં એટલે જે વ્યસન છે એ સંસારમાંનો એને છોડીને પ્રભુમાં પોતાનો મન લગાડવો છે. તો જે ભક્ત છે એની ઇન્દ્રિયોને સંઘર્ષ બહુ આમ કઠિનાઈઓથી સંસારમાંથી કાઢી અને પ્રભુમાં લગાડે છે, અને એનામાં એને બહુ તકલીફ થાય છે. અને જો એને ખાલી એક જ ઉપાય મળે કે એને ત્યાગ કરવાનો છે સંસારનો, તો એની ઇન્દ્રિયો પાછી એને ઇન્દ્રિયોને સંસારનો વિરહ થશે અને સંસારના વિરહનો ક્લેશ પણ થશે. અને જો ખાલી એને ત્યાગાત્મક ઉપાય બતાવ્યો તો, પણ જો એને ત્યાગાત્મક સાથે અનુષ્ઠાનાત્મક ઉપાય એટલે એક હાથથી લો ને એક હાથથી છોડો એવું કઈ એને બતાવશું તો એનું મન આમ સ્થિર થઈ જશે કે હા કે આ લીધો છે ને આ છોડ્યો છે. તો જો ચિત્તને સદા ભગવાનના ગુણોમાં લગાડવામાં આવે તો આ સંસારનો વિરહ અને તે સંસારનો જે વિરહથી જે પેદા થતો ક્લેશ છે એ નથી થતો, એના સ્થાને આનંદ અનુભવાય છે. તો એ સંસાર છે જેને ભક્ત છોડતો જાય છે તેનો વિરહ તો થશે જ, પણ વિરહજન્ય દુઃખ નહીં થાય, કેમ કે જે શ્રી કૃષ્ણના જે ગુણમાં એનો ચિત્ત સર્વદા આવિષ્ટ છે. ખાલી એમ કે મન અગર ખાલી રહેશે, ચિત્ત અગર ખાલી રહેશે તો એને બીજી જગ્યાએ ભટકવાનું મન થશે, પણ જો એને સતત પ્રવૃત્તિ આપી દઈએ, પ્રભુ સેવામાં મન લગાડ દઈએ તો પછી એનો મન ક્યાં બીજી જગ્યાએ ભટકશે નહીં ને બીજી જગ્યાએ એને કંઈ ક્લેશ થશે નહીં. તો જે ગુણગાન કરનારને જો હરિવત સુખ ન થાય અને એના સ્થાને સંસારના વિરહનો ક્લેશ થાય છે તો ભગવાન એના પર ક્રૂર છે તેવો સાબિત થાય, કેમ કે એક તો ભક્તે ભગવાન માટે બધું છોડ્યું પછી પણ ભગવાન તેના પર કૃપા ન કરે તો ભગવાન ક્રૂર ગણાય. તો ભગવાન ત્યારે દયાલુ ગણાશે જ્યારે જે ભક્ત સંસાર છોડીને પ્રભુ માટે આવ્યો છે તેના પર કૃપા કરી તેનો સંસાર છોડાવી ભગવત કૃત્યને કરે, ત્યારે પ્રભુ દયાલુ ગણાશે. એવું મને 13મા શ્લોકમાં સમજાયું. હા, ચોથા શ્લોકમાં એમ સમજાવવામાં આવ્યું છે કે જે આવી રીતે ગુણોમાં આવિષ્ટ ભક્ત છે એની જે ગુણગાન સાધનામાં કોઈ પણ પ્રકારની પ્રતિબંધ કે શંકા નથી આવતી. તો જે અહીંયા પ્રતિબંધ કે શંકાનો જે સ્વરૂપ છે એ શું છે, તો એ કે ભક્ત છે તેને ભક્ત છે પોતાની સાધનાથી ભટકી જાય. તો ભગવદ વિરહની સાધનામાં ભગવદ ગુણગાન જે ભક્ત કરી રહ્યો છે, જે ભક્ત છે તેવું થાય, એને એવું થાય કે પ્રભુ હવે પ્રકટ થશે એવો, તો એવી એની જયારે અભિલાષા થાય એને અહીંયા અધ્યાસ કહેવામાં આવ્યો છે. અધ્યાસને આપણે ફોલ્સ સેન્સેશન કહી શકીએ કે ભડકાવો એમ કહી શકીએ. તો વિરહી ભક્તને પ્રભુની પ્રતીતિ થાય છે
એ પ્રતીતિને અધ્યાસ કહે છે. ભગવાનનો અધ્યાસ પણ અને જે ભગવાનનો અધ્યાસ છે એ ફલરૂપ છે. કેમ કે જો જે ભક્ત છે તેને ભગવાનનો અધ્યાસ થાય છે તો તે ભ્રમ નથી, તે સત્ય છે. અને એ અવસ્થા ભક્તિ માર્ગીય વિરહી ભક્ત માટે ઉત્તમ ફલરૂપા અવસ્થા છે. જો આપણે અગર જે આ ભ્રમ છે એ અગર લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો એમ કે આ પાગલ થઈ, એટલે કે જેમ આપણે સપનાનું એક્ઝામ્પલ લઈએ કે અગર મનુષ્ય છે એ આપણે કોઈને જોઈએ ને એ આપણા સપનામાં આવે તો એ વાત થઈ શકે કે આ ભ્રમ છે આપણો. પણ જો ઠાકોરજી આપણા સપનામાં આવે છે તો એ ઠાકોરજી એ લીલા છે, આ સાચું છે, એ ઠાકોરજી એ કરાવે છે, ઠાકોરજીની ઈચ્છા છે. એટલે કેમ કે મનુષ્યમાં એટલું સામર્થ્ય નથી કે કોઈના સપનામાં આવી શકે, પણ ઠાકોરજીમાં તો એટલું સામર્થ્ય છે કે કોઈના સપનામાં આવી શકે. તો જેમ બ્રજભક્તોને ઠાકોરજીએ અધ્યાસ કરાવ્યો તો ઠાકોરજીએ તો એ ભ્રમ નતો, એ સત્ય હતો. તો અહીંયા પણ એ સમજવું જોઈએ કે જે અહીંયા ઠાકોર જે ભગવાનનો જે અધ્યાસ છે એ પણ સત્ય છે અને એને ભ્રમ ન સમજવું જોઈએ. અને એ બહુ જ ઉત્તમ ફલરૂપા અવસ્થા છે. અને 15મા શ્લોકમાં સમજાયો કે જ્યારે ભગવાનના ગુણોનું વર્ણન ભક્ત કરે છે તે ગુણ ભગવાનના છે, તે કારણે એને તે ગુણો એ જે ગુણો છે એ ભગવાનના છે. તો એના પણ એના કોઈના કોઈ કેરેક્ટર્સ છે. તો જેનાથી આપણી જે ઇન્દ્રિયો સંસારમાં પડેલી છે તેનાથી દૂર થશે અને તેના દ્વારા ભગવાનનો સુખ અનુભવ પણ ભક્તને થાય છે, જેથી તેને કોઈ પણ પ્રકારનો દુઃખ નથી લાગતું. એવું 15મા શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. અને પછી 16મા શ્લોકમાં સમજાવે છે કે જે જ્ઞાન માર્ગ કરતા પણ ભક્તિ માર્ગ વધારે ઉત્કૃષ્ટ છે. તો એમનો વધારે ઉત્કૃષ્ટ છે, અધિક ઉત્કૃષ્ટ છે. તો એનામાં એમ સમજાવવામાં આવ્યું છે કે જે જ્ઞાન માર્ગ છે એ તે જ્ઞાન માર્ગમાં જે અંતિમ ફળ છે એ સંસાર આવેશથી મુક્ત થવું એ છે. પણ જે ભક્તિ માર્ગ છે એનામાં જે સાધન દશામાં જ જે સંસાર આવેશ છૂટી જાય અને ભગવત ભજન કરવાથી જે સંસાર છે એ છૂટી જાય છે. તો અને સંસારથી છૂટવાનો વિરહ પણ નથી થતો. તો અને હરિવત સુખ થાય છે. તો જે અહીંયા જે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ વધારે ઉત્કૃષ્ટ છે એ વાત સમજાવી. તો એના પછી એમ કહે છે કે જે ભક્તિ માર્ગ વધારે તેથી ભક્તિ માર્ગીય ભગવત ગુણગાન જ્ઞાન માર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. પણ હવે પ્રભુના ગુણગાન છે તે આટલા ઉત્તમ છે તો ભક્તને શું કરવું? તો એમ સમજાવે છે કે ભગવાનના કીર્તન ગુણનું વર્ણન સદા કરવા અને કેવી રીતે કરવા? તો લોભ અને લાલચ વિના કરવા. સદા કેવી રીતે કરવા? તો લોભ અને લાલચ વિના કરવા. કેમ કે લોભ અને લાલચ ઈર્ષ્યા દ્વેષ વગર કરવા. તો અગર લોભ લાલચ ભક્ત કરે કે એટલે લોભ લાલચ કેવી રીતે કરે કે હું આટલો કરું છું, હું આટલી માળા જપું છું તો પ્રભુને મને આટલું દેવું પડે, તો એ લોભ લાલચ થઈ ગયો. તો એવી રીતે પ્રભુની સેવા અહીંયા નથી કરવાનો, એ લોભજન્ય ભાવ કહેવાશે, એનાથી બચવાનું છે. અને બીજો ઈર્ષ્યા, તો ઈર્ષ્યા કેવી રીતે? તો જે આપણાથી ઉત્તમ ભક્ત છે એને જોઈ ને આપણે આમ અદેખાઈ કરીએ કે જેલસ ફીલ કરીએ કે એના માટે નિંદા કરીએ કે આને કે એવું બધું આપણે બળતરા એવું બધું આપણા મનમાં આવે કે આ ભક્તને તો પ્રભુ વધારે પ્રભુ પર જેની કૃપા વધારે હોય એના માટે આપણે ઈર્ષ્યા કરીએ. તો એવું ના કરવું જોઈએ, કેમ કે એનાથી બચવું જોઈએ. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, કેમ કે એનાથી આપણા જ ભાવનો નાશ થાય છે ને આપણે સંસારના રાગમાં પાછા વળી જઈએ છીએ. પછી સમજાવે છે
સકલ દેહ ઇન્દ્રિયાદિનો ભગવાનમાં વિનિયોગ કરવાથી જ તેઓમાં ભગવદ વ્યસન સિદ્ધ થાય છે. તેનાથી સંસાર જી અચ્છા સાનવી આજે નહીં હોય નહીં. સારું કર ભલે. જી તેનાથી સંસારિક વિષયોમાં આસક્તિ પણ ક્ષીણ થાય છે. તો આનામાં આ શ્લોકમાં અહીંયા એમ સમજાવવામાં આવ્યું છે કે ધ્યાન અહીંયા પ્રભુમાં જે આસક્તિ થાય છે તે માટે આપણે આંતર અને બાહ્ય ઇન્દ્રિયો પ્રભુમાં લગાડવી જોઈએ. તો એ કઈ રીતે ઇન્દ્રિયો પ્રભુમાં જોડી શકાય છે તે વાતનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા ધ્યાન એટલે કે જે ધ્યાન અને સંકલ્પ, તો જે સંકલ્પ છે એ બુદ્ધિ વડે થાય છે અને ધ્યાન છે એ અહંકાર સહી મન ચિત્ત ધ્યાન કરે છે. તો અને પછી બીજું બતાવ્યું દર્શન. તો દર્શન આંખ વડે થાય છે. તો પ્રભુના દર્શન કરવાથી આંખ પ્રભુ સાથે જોડાય. પછી સ્પર્શ એટલે કે ત્વચા, જ્ઞાનેન્દ્રિયોના વિનિયોગથી પ્રભુમાં જ્ઞાનેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુ સેવામાં કરીએ. પછી કૃતિ એટલે હાથ ને ગતિ એટલે પગ. તો હાથ પગ પ્રભુ સેવા માટે આપણે હાલીએ ચાલીએ, પ્રભુની સેવા માટે આપણે હાથ ને પગનો યુઝ કરીએ. પછી શ્રવણ એટલે કાન અને કીર્તન એટલે મુક્તિ, એટલે મોઢા આપણે જે કંઠ કહી શકીએ મુક્તિ આપણે કરીએ. પછી બતાવ્યું પ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એનો વિનિયોગ પ્રભુ સેવામાં. તો જે એ કેવી રીતે થઈ શકે એનો એમ બતાવે છે કે કૃષ્ણ ઠાકોરજી જેને પ્રિય છે કૃષ્ણ જેને પ્રિય છે એવા સંતતિની પ્રાપ્તિ માટે વિવાહ કરવો, એના માટે આ બતાવ્યું છે. અને બીજો કે ઉત્સર્ગ ઇન્દ્રિયો શરીરનો જે મલ શરીરમાંથી બહાર કરીએ છીએ, તો જે મલ છે તે બહાર નીકળી જાય તો શરીર શુદ્ધ થાય છે અને શુદ્ધ શરીરથી સેવા આપણે કરીએ. તો આવી રીતે પ્રભુમાં ઇન્દ્રિયોનો વિનિયોગ કરીએ છીએ. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધી જ રીતે પ્રભુમાં આપણે ઇન્દ્રિયોનો વિનિયોગ કરશું. અને જો બધી જ ઇન્દ્રિયોનો પ્રભુમાં વિનિયોગ કરશું તો આપણી આસક્તિ પ્રબળ થઈ શકે છે, આપણે નિરોધ સુધી પહોંચી શકીએ. અને એનો જે વર્તમાન સંદર્ભમાં જોયું હતું કે હમણાંના સમયમાં એવું થાય છે કે જે આ પ્રભુજી એવી આજ્ઞા નથી કરી કે એવી આજ્ઞા નથી કરી કે જેટલી કે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગના દર્શનમાં એવું નથી કહ્યું. અને પુષ્ટિ શબ્દનો અર્થ તો પુષ્ટિ શબ્દનો અર્થ કૃપા લીધો છે, હષ્ટપુષ્ટ નહીં. તો અહીંયા કૃપા સમજવો જોઈએ. તો આધુનિક પુષ્ટિ માર્ગ હવેલી પંથ બની ગયો છે અને બધા ખાલી દર્શન કરવા અને હષ્ટપુષ્ટ થાય છે. એટલે અહીંયા ખાલી આપણી બે જ ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રભુ સેવામાં થાય છે. પણ મહાપ્રભુજીનો આવો જરાય અર્થ ન હતો. એવો આશય શ્રી મહાપ્રભુજીનો હતો કે જે પણ ઇન્દ્રિયોનો ઠાકોરજીમાં વિનિયોગ નથી થઈ રહ્યો તે ઇન્દ્રિયોને સંસારનો આવેશ, એટલે કે જે ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રભુ સેવામાં નથી થઈ રહ્યો એ ઇન્દ્રિયોનો ત્યાગ કરવો જોઈએ. એટલે એ ઇન્દ્રિયોનો કોઈ કામ નથી એવું સમજાવ્યું હતું. અને પછી આગળના શ્લોકમાં સમજાવે છે કે જે ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રભુ સેવામાં નથી થઈ રહ્યો એ ઇન્દ્રિયો નકામી છે, એનો નિગ્રહ કરવો જોઈએ. એટલે કોઈ કામની નથી, યુઝલેસ છે. તો પછી એમાં એમ સમજાવે છે કે કોઈ ઇન્દ્રિયોનો કાર્ય પ્રભુ સેવામાં ન લાગતો હોય તેવું લાગે ત્યારે ઇન્દ્રિયોનો કાર્ય ને છોડવા જોઈએ. તો આને આપણે એમ પણ જોઈ શકીએ કે એમ જોઈ શકીએ કે જેમ આપણે કોઈ સમય કોઈક ઇન્દ્રિયોનો પ્રયોગ ન કરવાનો હોય તે સમયે તે ઇન્દ્રિયોનો પ્રયોગ ન કરવો જોઈએ. એટલે અહીંયા બે શબ્દનો પ્રયોગ થયો છે, યદા અને યસ્ય. એટલે કે જ્યારે જે સમય, અને તો જ્યારે અને જે સમય બે થયો છે શબ્દનો પ્રયોગ. તો જ્યારે અને જે સમય જે ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રભુ સેવામાં છે ત્યારે તેને કરવું જોઈએ. તો
તો જ્યારે પણ જેમ આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે ઠાકોરજીના શૃંગાર કરતા હોઈએ તો ઠાકોરજીને આપણે ત્યારે આપણી ખાલી જે કૃતિ એટલે હાથ અને દર્શન કરવા માટે જે આંખ એ બંનેનો જ પ્રયોગ કરવો જરૂરી છે. બીજી કોઈ ઇન્દ્રિયોનો અહીંયા કોઈ બીજી ઇન્દ્રિયોનો વિનિયોગ કરવો જરૂરી નથી. તો આપણે ત્યારે ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો એવી રીતે સમજવું જોઈએ. તો તો અહીંયા આ વાત સમજાવવામાં આવી છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે જેટલો થઈ શકે એટલી બધી જ ઇન્દ્રિયોનો પ્રયોગ ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી પ્રભુ સેવામાં કરવો, કેમ કે તેના માટે આપણે સમર્પણ કર્યો છે. તો આપણે સમર્પણ એટલે જ કર્યો છે જેનાથી આપણે પ્રભુ સેવામાં આપણે સમર્પણ એટલે કર્યો છે કે આપણે જે બધી ઇન્દ્રિયો છે, અંતઃકરણ, શરીર બધું પ્રભુ સેવામાં લાગી શકે. અને પછી છેલ્લા શ્લોકમાં નિરોધાવસ્થાપન ભક્તિથી ઉત્કૃષ્ટતર પુષ્ટિ ભક્તિમાં બીજી કોઈ પણ સિદ્ધિ સંભવ નથી. તો એનામાં એમ સમજાવે છે કે નિરોધની અવસ્થા પર પહોંચેલી જે ભક્તિ છે એનાથી શ્રેષ્ઠ કંઈ છે નહીં પુષ્ટિ માર્ગમાં. તો જે કોઈ પણ રીતે ભગવાનમાં એવી આસક્તિ થઈ જાય જેથી તે આસક્તિથી બીજું બધું ભૂલાઈ જાય, એ નિરોધની જે અવસ્થા છે તે સર્વશ્રેષ્ઠ છે. જીવતા જીવ ભક્તિ માર્ગી માટે આનાથી મોટી વાત નથી. તો ભક્ત પોતાના જે સામર્થ્યથી જે કરી શકે છે એ આ અવસ્થા સુધી પહોંચી શકે છે. તો જે મંત્રોથી, સ્તોત્રથી, તીર્થથી, વિદ્યાથી જે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એ સિદ્ધિ કરતા વધારે ઉત્તમ નિરોધ માર્ગમાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ જે નિરોધ પ્રાપ્ત થાય છે તેના આગળ આ બધા કઈ છે જ નહીં. એ બધાથી મળેલી સિદ્ધિ કઈ નથી. તો જે પણ ઉપાય કરવા એ ઉપાયનો લક્ષ્ય ભગવદ આસક્તિની સિદ્ધિ હોવું જોઈએ. તો પ્રભુ સિવાય બીજાનો જે વિસ્મરણ તે ભગવદ આસક્તિ થાય છે. તેથી જે સંસારને છોડીને પ્રભુમાં લગાડવાનું છે. તો એનામાં આપણો જે મેઇન લક્ષ્ય છે એ પ્રભુમાં મન લગાડવું છે. અગર પ્રભુમાં મન લગાડશે તો પોતાની રીતે સંસારમાંથી મન છૂટી જશે. તો ભગવદ આસક્તિ લક્ષ્ય છે, પ્રપંચની સ્મૃતિ ફોકસ નથી, આપણો ગોલ નથી. તો નિરોધ લક્ષણ ગ્રંથ અને ભક્તિવર્ધિની ગ્રંથનો પાછો જે પૂરા સંબંધ જોયો હતો કે એનામાં જે સુદૃઢા પરા ફલા ભક્તિ જે કહી છે એ અહીંયા નિરોધ છે. તો ફલના બે પ્રકાર જોયા કે જીવન મુક્ત અને વિદેય મુક્તિ. એ રીતે બે પ્રકાર છે મુક્તિના. તો જે ભક્ત માટે નિરોધ પ્રાપ્ત થાય, ભક્ત માટે જે નિરોધ પ્રાપ્ત થાય છે તેને જીવતા જીવન મુક્તિ એ સમાન છે. અને બધા જ બંધનોથી છૂટી ગયો એના માટે એવું છે. તો જેવી રીતે જેમ મંત્ર છે તો જે એમાં આપણે જોયું હતું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવ દેવકી પુત્ર એવ મંત્રોપી એક તસ્ય નામાની યાની કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. તો એનામાં જે શ્રી કૃષ્ણ શરણમાં એ જ મુખ્ય મંત્ર છે. તો જે મંત્ર છે એ ઠાકોરજીના મંત્ર કરતા બીજી એનાથી કોઈ બીજી સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ કઈ છે જ નહીં. પછી તીર્થ છે તો એનામાં આપણે જોયું હતું તીર્થ અને વિદ્યામાં કે 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે. વિદ્યા માટે બુલામેશ્વરજીની વાર્તા આવે છે કે એમને સરસ્વતીજીએ પહેલી વાર એમને ના પાડી, બીજી વાર ઠાકોરજી આજ્ઞા કરી તો એમને પાછી વિદ્યા દેવા આવ્યા તો બુલામેશ્વર સમજી ગયા કે ના વિદ્યા શ્રેષ્ઠ નથી, ઠાકોરજી શ્રેષ્ઠ છે. તો એમણે કીધું કે મને હવે ઠાકોરજી ખપે છે. અને તીર્થ માટે પણ આવ્યો તો કે કોઈ એક ભક્ત હતા, એક વૈષ્ણવ હતા, એમના રિલેટિવ્સ એમને ક્યાંક લઈ ગયા તીર્થમાં, એમની દેહ છોડવાની હતી ત્યારે. તો એ ત્યાં જઈને તાજા થઈ એટલે એકદમ સ્વસ્થ થઈ ગયા. અને પાછા જયારે એ ઘરે આવ્યા ત્યારે એમણે કીધું કે હું મારા ઠાકોરજીના ચરણોમાં જ મારી દેહ છોડીશ. તો આવી રીતે જે નિરોધ અવસ્થા છે એ સૌથી ઉત્તમ અવસ્થા છે. આવી રીતે આ ગ્રંથનો છેલ્લો શ્લોક આ ગ્રંથનો ઉપસંહાર છે. એટલે મને એવું સમજાયું.
હા, સુંદર. બહુ સારી રીતે તમે બંને સમરાઈઝ કર્યું. તો સારું, આજે આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. પછી તમે કહેજો તે વખતે આપણે સેવાફલ શરૂ કરીશું. ત્યાં સુધી વાર્તા અને કીર્તનનો ક્રમ રાખીશું.